આ ચૈત્રી સમયની અંદર શ્રીમદ ભાગવતજીના માધ્યમથી પૂજ્ય નવતમ સ્વામીએ જે વિશિષ્ટ આયોજન કર્યું છે એવા અને વ્યાસાસને બિરાજમાન મારા પ્રિય જન અને પ્રિય વક્તા એવા પૂજ્ય નારાયણચરણ શાસ્ત્રી સ્વામીજી, આયોજક અને મારા સખા, મારા માર્ગદર્શક એવા પૂજ્ય નવતમ સ્વામીજી, ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે, ખરેખર જે પ્રવાહીતાથી જે અહીંયા શ્રીમદ ભાગવતજી વહી રહ્યા હતા, એટલે એવું થાય કે કદાચ આજે બપોરે વિરામ જ ન આવે. હું લાઈવ સાંભળતો હતો 3 દિવસથી, એટલે એવું થાય કે કદાચ ચાલુ રહે તો બહુ સારું, પણ સ્વામીજી અચાનક જાહેર કર્યું કે આપણે વિરામ લઈએ. એ તો જે એનું એક ટાઈમ ટેબલ હોય એને વર્તવું જ જોઈએ. પણ આપણા સંપ્રદાયની અંદર ઘણા બધા વક્તાઓ છે, ખૂબ સારી કથા બહુ સંતો કરે છે, પણ મને પર્સનલ નવતમ સ્વામી, અમારા નિર્લેપ સ્વામી અને નારાયણચરણ સ્વામીની કથા એટલી બધી ગમે કે એમાં કાંઈ ઉમેરણ ન હોય કે કોઈ વસ્તુને કાંઈ વિવાદિત ન હોય એવા ખાસ આપણા વક્તા મહોદય આપણને મળ્યા છે. અને એમાંય તે અમારા નિશાંતનું સંગીત ભળે એમાં તો કાંઈ બાકી જ ન હોય. નવતમ સ્વામી, હું જાહેરમાં કહું છું કે આ નિશાંત છે ને એ આપણા સંપ્રદાયનો ભવિષ્યનો બહુ મોટો તારલો છે, અને એને તો પેઢીમાં મળેલું છે, અને એક સમય એવો આવશે કે આપણે એને ગોતવો હશે ને તો અઘરો પડશે. એટલે બધા સંતો આપ સર્વે આશીર્વાદ આપજો કે આનું ભવિષ્ય બહુ જબરજસ્ત અને ભગવાનના ચરણોની અંદર હંમેશા એનો પ્રેમ રહે અને ખૂબ આગળ વધે. આપ સર્વે હરિભક્તોને આ લાભ લેવાનો જે તક મળી છે એ ખરેખર બહુ ભાગ્યશાળી ગણાય. આજે મને જે નવતમ સ્વામીની આજ્ઞાથી મને તક મળી એના માટે હું નવતમ સ્વામીનો, પૂજ્ય વક્તા મહોદયનો અને આપ સર્વેનો હું ઋણ સ્વીકાર કરું છું. અને આપ સર્વેને જય સ્વામિનારાયણ.